આછોદ ગામની સીમમાં ચાલતા માટીકામ ઉપર ભરૂચ ખાણ ખનીજની ટીમે દરોડા પાડ્યા હતા। આમોદના આછોદ ગામની સીમમાં ચાલતા માટી ખનન ઉપર ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને અંદાજિત 3 કરોડના વાહનોને જપ્ત કરી 9 ડમ્પર અને 2 હિતાચી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા અને પટેલ બશીર અહેમદ નામના વ્યક્તિએ 10,000 મેટ્રિક ટનની પરમિશન લીધી હતી। આમોદના આછોદ ગામની સીમમાં ચાલતા માટી ખનન ઉપર ખાણ ખનીજના દરોડા પાડવામાં આવ્યા હતા। અંદાજિત 3 કરોડના વાહનો જપ્ત કરાયા હતા અને 9 ડમ્પર અને 2 હિતાચી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા। પટેલ બશીર અહેમદ નામના વ્યક્તિએ 10,000 મેટ્રિક ટનની પરમિશન લીધી હતી। 10,000 કરતાં વધુ માટી ખનન કર્યું હોય એવી પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા તમામ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને ખનીજની રેડ પાડતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો। તમામ વાહનોને જપ્ત કરી આમોદ મામલતદાર ઓફિસે લાવવામાં આવ્યા હતા। પરેશ સોલંકી રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ ખનીજ વિભાગ ભરૂચથી છું। આજ રોજ આછોદ ગામે જંબુસર તાલુકામાં એક તપાસ અર્થે આવેલા, જેમાં એક પરમિટ આપેલી, એમાં ખાણકામ કરતાં વધારે ખાણકામ જણાયું, જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા 9 ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામ વિસ્તારમાં 2 એક્સકેવેટર મશીન જણાઈ આવેલ, જેથી એને સીઝ કરવામાં આવેલ અને 9 ડમ્પરો અહીંયા પોલીસ સ્ટેશન ખાતે, આમોદ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।